સદગુરુદેવની જય, ઉગમેશ્વર સાહેબની જય, લાભેશ્વર નાથની જય, રામાપીરની જય, રવજીરામ બાપાની જય. હરિ ઓમ. સર્વસાર સે ગુરુ વસનમાં, સર્વસાર સે ગુરુ વસનમાં, એ સર્વ જગત આધાર, દેવદેવીઓ મહાપુરુષો ગાવે ગાવે, દેવદેવીઓ મહાપુરુષો ગાવે હરદમ ગાન. તેજ હું તેમ ગાવે. સદગુરુ સંતના શરણે જાકે, હે સદગુરુ સંતના શરણે જાકે, એ કરી લે સ્વરૂપનો આધાર. રંગરૂપનો આધાર પકડી, દાસ લાગુ ગુણ ગાય. અજ્ઞાન અંધકારને અણવા માટે, સદગુરુ કહે વિચારી, અજ્ઞાન અંધકારને અણવા માટે, સદગુરુ કહે વિચારી. સાધન કહું છું તે મારે, હૃદયમાં એ રાખો ને વિચારી. સત્ય નામમાં સત્વ ગુણી ગાન, એ હૃદયમાં વસાવી. સત્ય નામમાં સત્વ ગુણી શ્રદ્ધા ગાન, એ હૃદયમાં વસાવી.
જપત પશુદ શીલ સંતોષનો સારો જપત પશુદ શીલ સંતોષનો સારો કરતી ગાય વિચારી અજ્ઞાનંદકારને હણવા માટે સદગુરુ કહે વિચારી સાધન કહે છે તેના રે સાધન કહે છે તેના રે એ હૃદયમાં રાખો ને વિચારી નિવૃત્તિ દોરી નોંધણું બાંધીને નિવૃત્તિ દોરી નોંધણું બાંધીને દાસ રૂપે ગોવાળ તેને એ ઉત્તમ ધર્મ લે દોહી અજ્ઞાનંદકારને હણવા માટે કામ ભાવ અગ્નિ ઉપર એ દૂધને ઉકાળી નિષ્કામ ભાવ અગ્નિ ઉપર ધને ઉકાળી પ્રિયદાસ રૂપે ગોવાળ તેને ધીરજ મેળવણ મેળવીને ધીરજ મેળવણ મેળવીને એ આનંદ ગોળીમાં નાખી ચાર રૂપે રવાય રસીને
રવાય રચીને એ આનંદ ગોળીમાં નાખે. સત્ય વસનના નેત્રા સત્ય વસનના નેત્રા એ વૈરાગમાં ખણકાઢી કર્મકાંડ રૂપે લાકડા બાળીને એ બુદ્ધિ શ્રી લહેતાવી કર્મકાંડ રૂપે લાકડા મમતા કેતો બાળી લાભો મમતા કેતો બાળી લાભો એ નિરંતર જ્યોત પ્રગટાવી આનંદ તારને હણવા માટે સદગુરુ કહે વિચારી સાધન કહું છું તેના રે સાધન કહું છું તેના રે એ હૃદયમાં રાખો ને વિચારી અજ્ઞાન અંધકારને અણવા માટે દેવ દેવીઓ મહાપુરુષો ગાવે હરદમ ગાન તેજ હું તેમ ગાવે સ્વ સ્વરૂપની ભાન નિજ ઘટમાં. મહાપુરુષોના ભજનવાણીના શબ્દો મનુષ્ય હૃદય માટે કેવા છે કે સત્સંગ કરી લે, સંત ઓળખી લે તો ભટકાર મટી જાય, સંતો યુગે યુગમાં દર્શાય. સત્સંગ કરી લે. સત્સંગ આપણે કોને કહીએ કે 2-5 જણા ભેગા મળીએ અને અન્ય ગમે એવી વાતો કરી લઈએ અને પછી આપણે એમ કહીએ કે આજ તો ભાઈ અમે બહુ સત્સંગ કર્યો. પણ ખરેખર સત્સંગ કોને કહેવાય કે
સત સ્વરૂપી અમર આત્મા અજંપા આનંદ કોશ, શબ્દનાદે સુરતાથી જાણો ગુરુ વસનનો ઘોષ, જે હરદમ ગાજે. સત્સંગ કેરો સાર સત્સંગી જાણે, જેને લાગ્યો છે રંગ અભંગ, ઈ આ મહાપદને માણે. સત્સંગ એટલે મનુષ્ય હૃદયમાં જે આ અવાજા કરી રહ્યો છે, પ્રગટ પોપટ આ પાંજરે બોલે પણ ગુપત હે ઉનગામાં. આ જે અવાજ કરી રહેલ છે એ કોણ બોલે છે? કે બોલણહાર જે પોતે એ ઈશ્વરનું સ્વરૂપ છે. એટલે મહાપુરુષોએ ગાયું ને કે બોલે એ બીજો નથી, છે પરમાત્મા પોતે. પણ અજ્ઞાની એ જ આંધળો, જે અળગો રહીને ગોતે. આગે આગે ગોતવાનું કારણ, ઈશ્વર કો ઢૂંઢે સબ દુનિયા, કોઈ વેદ કોઈ વાણી में, કોઈ ઢूंढत है तीर्थ व्रत में, तो કોઈ પથ્થર કોઈ પાણી में. પણ કેવો છે કે અગમ અગોચર और अनामी, कहाँ है कई निशानी में, कौन कहे कैसे बतलाऊं, हुआ न શકતા વાણી में. આ કોઈ વાણીનો વિષય નથી ભાઈ. આપણે ગોળ ખાઈએ તો ગળ્યો લાગે, પણ કોઈ એમ પૂછે કે ભાઈ ગળ્યો એટલે કેવો? કે ભાઈ ગળ્યો એટલે ગળ્યો, એનું શું વર્ણન હોય? પણ કાંઈક વર્ણન તો હશે ને, કાંઈક કયો તો ખરા કે ભાઈ ગળ્યો, ગોળ ગળ્યો એટલે ગળ્યો. પણ જ્યારે પ્રેક્ટિકલ પ્રત્યક્ષ જો જાણવું હોય તો કહેવું પડે કે ભાઈ આલે આ ગોળનો ગાંગડો તારા મોઢામાં મૂકી જો, પછી તું એનું વર્ણન કર કે ગોળ કેવો છે. એમ ઈશ્વર કોને કહું કોણ સાંભળે, અગમ ખેલ અપાર, અગમ કેરી ગમ નહીં, વાણી ન પહોંચે વિસ્તાર, એક દેશ એવો રે જ્યાં બુદ્ધિ થકી જાય તહીં, રહ્યો સચરાચર ભર્યો બ્રહ્મપુરણ, જેને વિચારે બ્રહ્માંડ, ઠામ નહીં ઠાલા રે એક અણુ અણુમાં. ઈશ્વર રજે રજમાં અને કણે કણમાં વ્યાપક સ્વરૂપે એ બિરાજી રહેલ છે. આપણે એમ કહીએ કે ભાઈ રજે રજમાં અને કણે કણમાં હોય તો કેમ દેખાતો નથી? પણ એનો પ્રત્યક્ષ અનુભવ ભક્ત પ્રહલાદને એના પિતા હિરણ્યકશિપુએ એમ કહ્યું કે હે પ્રહલાદ, તને તારો ભગવાન, તને તારો વિષ્ણુ સર્વ દેખાય છે. એટલે આ તો પાડી દીધી, પણ એમ થયું કે ખરેખર મારો ભગવાન સર્વવ્યાપકપણે રહેલો તો છે, પણ મને કેમ દર્શાશે, હું એની સાબિતી કેમ આપીશ? ત્યારે મહાપુરુષોના શબ્દો તમે જુઓ કે જળ ચૈતન મેં વ્યાપક વાસી, માનવ કેવળ રૂપ તેરા. જળ ચેતન में व्यापक वासी, मानव केवल रूप तेरा, दम पर दम सुरता लगा ले, देख जरा प्रभु दया नजर से देख जरा. જ્યારે આપણી દ્રષ્ટિ દયાભરી થાય એને ખરેખર પામવા માટે જેમ સંત ચટક લાગ્યા વિના રીજે નહીં કીર્તા. ભમરી ક્યારે બને? કે જ્યારે સમર્થ ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદગુરુનું શરણ જ્યારે મળે અને જો લગ્ની લાગે તો જેમ ઈયળમાંથી ભમરી બને
તેમ આ મનુષ્ય હૃદય એટલું બધું કોમળ છે, એટલું બધું ભાવિક છે, પણ એને જગાડવા માટે તારા પ્રેમના પડસંદે સૌ કોઈને જગાડી તું દેજે સંદેશો એક પ્રેમનો. આ હૃદયમાં ભાવ તો સૂતેલો પીડ્યો છે, પણ એ ભાવને જગાડવા માટે સત્સંગ કરી લે, સંતને ઓળખી લે. સમર્થ સંત સદગુરુનું શરણ સેવી લે તો ભટકાર મટી જાય, સંતો યુગે યુગમાં દર્શાય. કોઈ એમ કહે કે ભાઈ આગે પ્રભુ દેહ ધરીને આવતા હતા તો હું હમણાં કોઈએ ડરાવ્યો? આ તમે ખોટા કે શાસ્ત્રો ખોટા? આ ગપી ગોળો કોને હલાવ્યો? બધા એમ કહે કે ભાઈ ભગવાન પહેલાં હતા, હવે ક્યાં કોઈને મળે છે? પણ સંતો જો કૂતરા ભૂંડણા કોઈ પણ પ્રાણીનો વંશવેલો જતો નથી તો શું ભાઈ, સંતો નિર્વંશ વયા જાય? પણ એવું નથી. ભક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ કરે અવતરે, આખર સંતના સંત હોય. પણ ઈશ્વરને મળવા માટે એ કેવી રીતે રહેલો છે કે ઈંતળી વળગી અડાણમાં એ પૈ સોડી પીએ લોય. જેમ ઈંતળી આવમાં બેઠી હોય, દૂધ એની હાવ નજીકમાં નજીક છે, છતાં એને ખબર નથી કે જો ખરેખર પીવા જેવું હોય તો દૂધ છે, પણ પીવે છે શું? કે લોહી. એટલી એને જાણ નથી, કારણ કે અજ્ઞાન છે. કસ્તુરી મૃગ નાભી બસત હે, ઢૂંઢત હે બન ઘાસી. જેમ કસ્તુરી મૃગની નાભીમાં પાકે છે, પણ ઘાસ ચરે તો ઘાસમાંથી સુગંધ આવે, પાણી પીવે તો પાણીમાંથી સુગંધ આવે, પથ્થર ઉપર બેસે તો પથ્થરમાં સુગંધ આવે, પણ એને ખબર નથી કે આ સુગંધ તો મારામાંથી જ આવે છે. પણ જો નાભીએ એનું નાક અડી જાય તો તરત જ એને ખબર પડી જાય કે હું જેને ગોતું છું એ તો મારામાં જ છે. વેદનું એક મહાવાક્ય છે કે તત્વમસી પદ. તત્વમસી પદનો અર્થ એવો થાય કે જેને તું ગોતે છે તે તું પોતે જ છો. પણ આપણે તો એને આખું જગત ખોળીને અધમોવા થઈ જાય. પણ જો કોઈ સમર્થ સંત સદગુરુનું શરણ મળે તો જેમ છે તેમ એ ખરેખર દર્શાય એવું છે. એટલે મહાપુરુષોએ ગાયું ને કે સત્સંગ કરી લે, સંતને ઓળખી લે તો ભટકાર મટી જાય. ભટકાર કયો? કે જન્મ મૃત્યુનો એક પછી એક અવતાર. જો ઈશ્વર ભજન ન થયું તો આ 184 યોનિમાં જે ભટકવું પડે એ મોટામાં મોટો ભટકાર છે. પણ એ ભટકારને મટાડવા માટે જન્મ મૃત્યુનો ભય નહીં જ્યાં, જો તું તારું નિજ સ્વરૂપ સંભાળ, સાક્ષી સદા શિવ જાણી, પ્રકાશાનંદ આ જન્મ સુધાર, હે મનવા તારું શુદ્ધ સ્વરૂપ સંભાળ. જો કોઈ પોતાનું સ્વરૂપ પોતે પોતાને જાણે, ને મહાપુરુષોએ એમ પણ કીધું કે પોતે પોતાને ન જાણે તો તે ખરેખર આત્મહત્યારો છે. એટલે મહાપુરુષો કાયમ માટે આ દાખલા દ્રષ્ટાંતો અને ભજનવાણીમાં ગાય છે કે અજ્ઞાન અંધકારને અણવા માટે સદગુરુ કહે વિચારી, સાધન કહું છું તેના રે કે તમે તમારા હૃદયમાં રાખો ને વિચારી. કયું સાધન કીધું? કે ઈશ્વર પદને જો પામવું હોય તો ભક્તિરૂપી કે સત્ય નામમાં સત્વગુણી શ્રદ્ધા ગાય હૃદયે વસાવી. સત્ય નામમાં મહાપુરુષોએ જે નિજ આત્મપદની ભાન કરાવી છે એ સત્ય નામ.
સત્યનામમાં સત્વગુણી શ્રદ્ધા ગાય, ભક્તિરૂપી ગાય. સત્યનામમાં સત્વગુણી શ્રદ્ધા ગાય હૃદયે વસાવી, શ્રદ્ધાપૂર્વક વિશ્વાસથી, અનન્ય પ્રેમથી અને લોહ લગનથી જો કોઈ આ ભક્તિ રૂપી ગાય પોતાના હૃદયે વસાવે તો એ ખરેખર, અને એને કેવો સારો નિર્વો જોઈ કે જપ તપ શુદ્ધ શીલ સંતોષનો સારો સરતી ગાય વિચારી. આવો સારો જે ભક્તિરૂપી ગાયને નીરે એને ખરેખર જે મોક્ષરૂપી ઘી પ્રાપ્ત કરવું છે. અને એનું દોહન આખું દર્શાવ્યું છે કે નિવૃત્તિ દોરી નોંધણું બાંધી, વિશ્વાસ પાત્રને ધારી. નિવૃત્તિ દોરી, નિવૃત્તિ પ્રવૃત્તિને પરખી તમે સંકલ્પ વિકલ્પને દૂર કરો. જીવન મુક્તિ જાણી તમે આ સંતોષ વરને વરો. કયો સંતોષ? કે આત્મા છે એ સંતોષ વર છે, અને એને જો વરવું હોય તો નિવૃત્તિ દોરી નોંધણું બાંધી, વિશ્વાસ પાત્રને ધારી. અનન્ય વિશ્વાસ હોવો જોઈએ. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે સ્વમુખે બોલ્યા કે મેં રહેતા હું વિશ્વાસ મેં. જેને જેને ભક્તોના જેને કામ કર્યા છે અને એને શ્રદ્ધા અને વિશ્વાસથી જ એના કામ થયા છે. નિવૃત્તિ દોરી નોંધણું બાંધી, વિશ્વાસ પાત્રને ધારી. પ્રિયદાસ રૂપી ગોવાળ તેને ઉત્તમ ધર્મ લે દોહી. આનું દોહન કર્યા પછી નિષ્કામ ભાવ અગ્નિ ઉપર તે દૂધને ઉકાળી, ધીરજ મેળવણ મેળવી એ આનંદ ગોળીમાં નાખી. આપણે દૂધને મેળવીએ, જામણ નાખીએ, પછી આપણો વિશ્વાસ હોય, આપણી ધીરજ હોય કે જે દૂધમાં જામણ નાખ્યું છે એને સવારે જોઈ તો જેફા જેવું મય થઈ જ ગયું હોય છે. પણ વારે ઘડીએ જો વિશ્વાસ વગર આપણે એમાં સમસા જબોળ્યા કરીએ કે દૂધ મળી ગયું છે કે નહીં, દૂધ મળી ગયું હશે કે નહીં, તો એ દૂધ એ વિશ્વાસ વગરની ભક્તિ છે, અને એ ભક્તિ છે લંગડી છે. એટલે નિષ્કામ ભાવ અગ્નિ ઉપર તે દૂધને ઉકાળી, ધીરજ મેળવણ મેળવી એ આનંદ ગોળીમાં નાખી. દૂધ મળી ગયું છે પછી વિચાર રૂપી રવાઈ રચી, દ્રઢમન થાંભલે બાંધી. જો વિચાર એટલે આ હૃદયમાંથી, આ મનુષ્યના હૃદયમાંથી એક વિચારોના વમળ હાલ્યા જ કરે છે. પણ એ વિચારો જો કેવા હોવા જોઈએ કે શુદ્ધ વિચારો શબ્દે ચાલો, કરજ કરમના નહીં નડે. નૃત્ય ને સુરતે સન્મુખ રહેવે તો ગગનધૂન નિશાન ચડે. જેના વિચારો કાયમ માટે શુદ્ધ હોય, વાણી વિલાસ એવા અવિરત, કાયમ માટે એમાં બીજું કોઈ ભેગ ન હોય, કાયમ માટે ઈનો ઈ જ ભાવ, સુખ ઓર દુઃખ મેં આનંદ રહેવે, હરદમ હરિગુણ ગાવે, સાધુ ઓ નર હમકો ભાવે. આવી સાધ જો કાયમ જીવનમાં હોય તો નિવૃત્તિ દોરી સત્યવસનના નેત્રા તાણી, વૈરાગ્ય માખણ કાઢી. વિચારરૂપી રવાઈ રચીને દ્રઢમન થાંભલે બાંધી. આ મનને એવું થાંભલે બાંધી દેવું કે એ જરાય ડગમગ ન થાય. નહીતર આ મન મરકટ જેવું એવું છે કે મન કા કહેા ન કીજિયા, મન જ્યાં ત્યાં લઈ જાય, મન કો તો એસે મારીએ જે ટૂંક ટૂંક હો જાય. જો આવું મન બને, આવું મન આપણું કયાગૃહ બને તો એ જરૂર ઈશ્વર ભજન કરવા માટે પ્રેરાય છે. અને જીવન ભગતને પણ આવો અનુભવ થયેલો કે 6 મહિના સુધી એને ભગવાનની બહારથી આવવાની રાહ જોતા હતા, પણ મનને ખરેખર જ્યારે ખીલે બાંધ્યું ત્યાં એને જે ભાવ જોતો હતો, જે જોતું હતું એ એને મળી ગયું. અને ભીમ સાહેબે એને એ જ ભાવનાથી આ સત્યવસન પરખાયું હતું. એમ વિચારરૂપી રવાઈ રચી, દ્રઢમન થાંભલે બાંધી, સત્યવસનના નેત્રા તાણી, વૈરાગ માખણ કાઢી. આ માખણ આપણને મળી ગયું. પછી કર્મકાંડ રૂપી લાકડા બાળી. કર્મકાંડ એટલે
જે આપણા એવા શાસ્ત્રોમાં કર્મકાંડને ખોટું ગણવામાં નથી આવ્યું, પણ કર્મકાંડ રૂપી લાકડા બાળી ગોર આપણને એમ કે ભાઈ તમને રાહુ નડે છે કે કેતુ નડે છે તો તમારે જાપ કરવા પડશે. તો આપણે એમ કહીએ કે ભાઈ જાપ કે એવું તો મને કાંઈ આવડે નહીં, તો તરત જ એમ કે તમારે ક્યાં કરવા છે, એ તો મારે કરવા છે. પણ એ જાપ જે કરે એનું દુઃખ ભાંગે ને ભાઈ, જે ખાય એની ભૂખ ભાંગે ને, બીજો ખાય અને કાંઈ આપણી ભૂખ ભાંગે? એ તો જે પોતે કરે એ પોતે પામે. એટલે આ કર્મકાંડ રૂપી લાકડા બાળી બુદ્ધિ સ્ત્રી લહે તાવી, એવી બુદ્ધિને તાવીને એવો કોઈ ડખો કર્યા વગર એ કર્મકાંડ રૂપી લાકડા બાળી બુદ્ધિ સ્ત્રી લહે તાવી, મમતા કીટું બાળી લાવવું. માખણ આપણને મળી ગયું પણ એમાં કીટાનો ભેગ હોય, એટલે જે મમતા છે, મોહ છે, માયા છે, આ ભેગ પડી ગયો હોય તો એની તાવણી કરવી પડે. મમતા કીટું બાળી લાવવું, નિરંતર જ્યોત પ્રગટાવી. જો આવી અખંડ જ્યોત કોની? કે હરદમે દમમાં પંચકુંડી પર યજ્ઞ મચાયા, શ્વાસો શ્વાસે આહુતિ ધરે, 21,600 આહુતિ એ અષ્ટપહર અર્પણ કરે, કાલ બિચારા ક્યાં કરે? પૂર્ણ બ્રહ્મ શું ધ્યાન લગાયા, તો કાલ બિચારા ક્યાં કરે? પ્રેમ પૂજારીને પ્રગટ લાગી, નૃત્ય ને સુરતે સેવા કરે, ધ્યાન ધૂપ કો ધરી હરીને, આવી ગુરુને પાય પડે. જો આવી લગ્ની લાગે તો લાભેશ્વરનાથ એમ કહે છે કે લાલ પરવાના લખાવ્યા જેને. કોનો? કેવો લાલ પરવાનો? આ ભક્તિનો. કે લાલ પરવાના લખાવ્યા જેને, આડું આવી એને કોણ નડે? આ જે ભજન સત્સંગનો જે માહોલ હોય એમાં કદાચ ગમે એવું કામ હોય, પણ જો આપણને પ્રિય હોય અને ખરેખર લગ્ની લાગી હોય તો આપણને અહીંયા આવવામાં કાંઈ નડતું નથી. એટલે લાલ પરવાના લખાવ્યા જેને, આડું આવી એને કોણ નડે? દાસ લાભુ સદગુરુ સેવાથી, ભવસાગર સહેજે તરે. જો કોઈ સમર્થ સંત સદગુરુનું શરણ મળે તો આને આ જન્મમાં ऐसा है कोई मुर्शिद मौला जो रंग में खुदा मिलावेगा, ऐसा है कोई मुर्शिद मौला. આને આ રંગમાં જો ખરેખર ઈશ્વર ભાવ ભક્તિનો રંગ લાગે તો 184 કા બંધન છોડા કે, જરા મરણ જન્મ મરણનો ભે મટાડી દે. એ ખરેખર સંતોને સેવતા રે, કોટી કર્મ બળી જાય, જેમ રવિ ઉગેરે અંધકાર તો મટી જાય. ભક્તિનું સ્વરૂપ એવું છે કે જેના હૃદયમાં આ પ્રેમ પ્રગટ્યો છે, એમાં કદાચ ગમે એવું હોય નાખો તો એ પણ બળીને ભસ્મ થઈ જાય. એટલે કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, એ ઈશ્વર ભજનથી એ સંયમમાં આવે છે અને આપણું મન નિર્મળ બને છે. જો મન નિર્મળ હોય, જો મન શીતળ હોય, જીવન કે જુગમાં વેરી કોઈ નથી. એટલે મહાપુરુષોએ ગાયું છે કે ભાઈ ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ સર્વથી શ્રેષ્ઠ છે. બોલો સદગુરુદેવની.